जय श्री कृष्ण। राधे राधे। मित्रों, 5मा अध्यायना 7मा श्लोकमां આપણે જોયું હતું કે ભગવાન કૃષ્ણએ અર્જુનને વાત કરી કે ભાઈ જેમની ઇન્દ્રિયો વશમાં છે, જીતેન્દ્રિય શબ્દ વાપર્યો, પછી વિશુદ્ધાત્મા જેમનું અંતઃકરણ વિશુદ્ધ છે, ખાલી શુદ્ધ નહીં વિશુદ્ધ છે, ત્રીજો શબ્દ વાપર્યો જેમનું શરીર પોતાના વશમાં છે, અને ચોથો શબ્દ આવ્યો કે ભાઈ સઘળા પ્રાણીઓનો આત્મા જ જેમનો પોતાનો આત્મા છે તેવો કર્મયોગી કુર્વન અપી, તે કર્મ કરતો હોવા છતાં પણ ન લિપ્યતે, લેપાતો નથી. ગમે તેટલા કર્મો કરે, જો આ 4 લક્ષણો વાળો કર્મયોગી હોય તો કર્મ કરતો હોવા છતાં પણ લેપાતો નથી. એ આપણે વિગતે ત્યાં એમની વાત કરીએ કે ભાઈ આવો કર્મયોગી છે, કર્મ કરતો હોવા છતાં નથી લેપાતો. હવે ભગવાન 8મા અને 9મા શ્લોકમાં કર્મોનું એક ખાસ પ્રકારનું લિસ્ટ આપે છે અને વાત કરે છે કે ભાઈ આવી રીતથી જ ત્યાં કર્મયોગીની વાત કરી. હવે અહીંયા સાંખ્ય યોગીની વાત કરે છે. 8મા અને 9મા શ્લોકમાં સાંખ્ય યોગી શું કરે છે? ત્યાં કર્મયોગી આ 4 લક્ષણો વાળી વાત કરી કે જેમને જીતેન્દ્રિય છે, જેમનું અંતઃકરણ શુદ્ધ છે, વિશુદ્ધ છે, જેમનું શરીર વશમાં છે અને દરેક પ્રાણીઓના સઘળા પ્રાણીઓના આત્માને પોતાનો આત્મા માને છે, તો પછી એ ગમે તેવું કર્મ કરશે પણ એમને લેપાતો નથી. તો હવે આપણને પ્રશ્ન એમ થાય કે ભાઈ કર્મયોગને ભગવાને શ્રેષ્ઠ કીધો, તો સાંખ્ય યોગનું શું છે? એટલે 8મો અને 9મા શ્લોકમાં ભગવાને સાંખ્ય યોગી માટેની વાત કરી. હવે દરેક ગીતાજીમાં તમે જોશો ને તો 8મો 9મો શ્લોક છે ને સાથે જ છે. એમની પાછળનું કારણ શું છે કે 8માની પહેલી પંક્તિ અને 9માની છેલ્લી પંક્તિ છે ને એ બંને સાથે હોય છે, સાથે સમજવી પડે એવું છે. અને બીજું, ઘણા લોકોને માટે આ શ્લોકનું વાંચન કરવું બહુ અઘરું છે. 8માની બીજી લીટીમાં એક જ શબ્દ છે અને 9માની પહેલી લીટીમાં એક શબ્દ છે, એટલે તમે સમજી શકો કે એમાં કેટલી બધી સંધિ છે. આખી પંક્તિમાં એકમાત્ર જ શ્લોક છે 8માની બીજી લીટીમાં, અને એ જ પ્રમાણે 9મામાં છે, એટલે થોડુંક એમ પણ જોવું પડે એમ છે. હવે ભગવાન 8મા શ્લોકમાં શું કહે છે કે ન એવ કિંચિત કરોતિ કરોમિ, કરોતિ નહીં, ન એવ કિંચિત કરોમિ ઇતિ યુક્તઃ મન્યેત તત્વવિત. હવે બીજી પંક્તિ આવે છે કે પશ્યન, શૃણવન, સ્પૃશન, જીઘ્રન અને ગચ્છ, જીઘ્રન પછી અશ્નન, પછી ગચ્છન, સ્વપન અને શ્વસન. ત્યાં 8મો શ્લોક પૂરો થઈ જાય. હવે આ આખી પંક્તિ સાથે જ આપણે એમને અન્વય છૂટા પાડીને આપ્યા છે. પશ્યન, શૃણવન, સ્પૃશન, જીઘ્રન, અશ્નન, ગચ્છન, સ્વપન અને શ્વસન. હવે 9મો શ્લોક ચાલુ થાય છે કે પ્રલપન, પ્રલપન, વિસૃજન, ગૃહણન, પછી ઉન્મિનિશ, ગૃહણન, પછી ઉન્મિનિશન, પછી નિમિષન અપી. હવે ત્યાં 8માની પહેલી લીટી અને 9માની, એટલે 8માની છેલ્લી અને 9માની પહેલી લીટીમાં આખે આખું 13નું લિસ્ટ પૂરું થાય છે. એટલે એ આખો જોઈન્ટ શબ્દ છે. 8માની બીજી અને 9માની પહેલી જોઈન્ટ શબ્દ છે. અને નિમિષન અપી. હવે છેલ્લી લીટી કે ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તંત ઇતિ ધારયન, ન એવ કિંચિત કરોમિ ઇતિ યુક્તઃ મન્યેત તત્વવિદ. ભગવાન શું કહે છે? તત્વવિદ, તત્વને જાણનારો. કોણ? તો કે યુક્ત એટલે કે સાંખ્ય યોગી. તત્વને જાણનારો સાંખ્ય યોગી, એવો શબ્દ વાપર્યો છે. હવે ખાલી માત્ર સાંખ્ય યોગી વાત નથી, હજી માત્ર કોઈ જેમાં જોડાણો હોય ને, દાખલા તરીકે તમારો કોઈ સંસ્થા સાથે પહેલો દિવસ છે તો પણ તમે એ સંસ્થાનું એક અવિભાજ્ય અંગ બની ગયા છો.
અને એ સંસ્થામાં પહેલા દિવસથી વર્ષો સુધી જેમણે કામ કર્યું છે, જેમનો આજે લાસ્ટ દિવસ રિટાયર્ડ થવાનો છે, તો એમનું અને તમારું નોલેજ ઘણું બધું જુદું હશે એ સંસ્થા વિશેની માહિતી, એના નીતિ નિયમો આ તે. એટલે ભગવાને શું કીધું, કેવો સાંખ્યયોગી? બે એમાં જોડાણા છે તો સાંખ્યયોગી જ છે બે, પણ તત્વવિદ જે તત્વને તત્વ તરીકે જાણે છે, જે છે એમને સાચા અર્થમાં જાણે છે, તેવો તત્વને જાણનારો સાંખ્ય યોગીની વાત કરે છે. હવે સાંખ્ય યોગમાં વિવેકશીલ સાધક માટે આ વાચક શબ્દ છે. તત્વવિત યુક્ત શબ્દ છે ને, એ સાંખ્યનો જે વિવેકશીલ વ્યક્તિ છે, વિવેકશીલ સાધક છે, એમનો વાચક છે. હવે એમાં શું થાય છે, આ સાંખ્ય યોગી જે તત્વને જાણે છે ને, એમને ખબર છે કે સંસારની અંદર જે કંઈ ક્રિયાઓ થઈ રહી છે, એ શરીર મારફત ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, અહંકાર, એમનાથી જે પણ કંઈ ક્રિયાઓ થઈ રહી છે, એ બધી જ ક્રિયાઓ કોની છે? તો કે પ્રકૃતિની છે. અને આ પ્રકૃતિની ક્રિયા છે સંસારમાંથી આવેલા બધી જ વસ્તુઓ, કેમ કે સંસાર પ્રકૃતિમાંથી આવ્યો છે, અને પ્રકૃતિમાંથી જેટલું કંઈ પણ આવ્યું છે, મહતથી ચાલુ કરીને પંચમહાભૂત સુધીના તત્વો, આ બધી ઇન્દ્રિયો સહિતની બધી જ ક્રિયાઓ છે એ પ્રકૃતિની છે. અને આત્મા તરીકે તત્વને જેમણે જાણી લીધું છે ને, તે એ શું કહે છે તત્વ? તો કે એમની સાથે મારો કોઈ સંબંધ નથી. એક તત્વ, જે સાચો તત્વને જાણનારો સાંખ્ય યોગી છે, પોતાના વિવેક વિચારથી એને પ્રકૃતિ અને પુરુષને જુદો કરી લીધો છે, અને એમને સંપૂર્ણપણે ખબર છે કે જે સ્વરૂપને હું જાણું છું ને, એ સ્વરૂપ કર્તાપણા તરીકે નથી. અને જે સ્વરૂપને કર્તા તરીકે ન જોવે ને, એને તત્વવિદ કહેવાય. જે સ્વરૂપને એટલે કે આત્માને, પુરુષને, શરીરને કર્તા તરીકે ન જોવે, આ બધી જ ક્રિયાઓ, એ વ્યષ્ટિ અને સમષ્ટિની બધી જ ક્રિયાઓ છે એ પ્રકૃતિને કારણે થઈ રહી છે, આવું જે સાચા અર્થમાં જોવે છે ને, એમને તત્વવિદ કહેવાય. શરીર, મન વગેરે જે કંઈ અલગ અલગ બધું એ છે અને જે ક્રિયાઓ કરે છે, એ બધી કોની છે? તો કે આ બધી જ ક્રિયાઓ છે પ્રકૃતિની છે, મારી પોતાની આ ક્રિયા છે જ નહીં. આ તાદાત્મ્યના કારણે થોડું ઘણું એવું સમજી બેઠો હતો શરૂઆતમાં કે આ હું કરું છું અથવા મારી છે. હવે ખરેખર તો શું છે કે જે દુનિયાના દરેક પુરુષો, પુરુષ એટલે શરીરી, દરેક પુરુષ, પ્રકૃતિ અને પુરુષમાંથી હું પુરુષ લઉં છું, મેનના અર્થમાં નહીં. આમ દુનિયાના દરેક પુરુષ જે છે ને, એ લગભગ બધા આ જ પ્રમાણેના જ્ઞાનવાળા હોય છે કે આ જે કાંઈ છે એ હું પોતે અકર્તા છું, ક્રિયા રહિત છું. આ જે કાંઈ સંપૂર્ણ ક્રિયાઓ સમષ્ટિ અને વ્યષ્ટિમાં થઈ રહી છે, એ બધી જ કોણ કરે છે? એ પ્રકૃતિ અને એમનાથી જન્મેલા એમના જે વિકારો છે, ગુણો છે, એ બધું કરી રહ્યા છે. અને પણ એમાં થાય છે શું કે ભૂલથી તે પોતાને એમનો કર્તા માની લે છે. દુનિયાના બાકીના જે પુરુષો છે, જેમને આ જ્ઞાન પ્રાપ્ત નથી થયું, એ ભૂલથી શું કરે છે? એમને પોતાનો કર્તા માની લે છે. બીજું, પરમાત્માની શક્તિથી, પરમ તત્વની શક્તિથી આ સમષ્ટિની ક્રિયા થઈ રહી છે. સમગ્ર જે કંઈ બ્રહ્માંડમાં જે કંઈ ક્રિયાઓ થઈ રહી છે, કોના મારફત થાય છે? પરમ તત્વ મારફત થઈ રહી છે. અને એ સમષ્ટિની ક્રિયાને તેઓ જે સમષ્ટિની ક્રિયા થાય છે, તેનાથી જ પાછી વ્યષ્ટિની ક્રિયા થાય છે, શરીરની ક્રિયા થાય છે. અને છતાં પોતાને કર્તા માને છે ને, આવી એ ભૂલ કરી બેસે છે. અને જો તો આવી ભૂલ કરે છે ને, તો ભગવાન કહે છે સાંખ્ય યોગી હોઈ શકે, પણ એ તત્વવિદ નથી. એટલે પોતાને કર્તા ન માનવો, આત્માને કર્તા ન માનવો, આ સમગ્ર સમષ્ટિ અને વ્યષ્ટિની ક્રિયાઓ છે, પ્રકૃતિને કારણે થઈ રહી છે, એમ જે જાણે છે ને, તે સાચા અર્થમાં તત્વવિદ યુક્ત, એટલે કે તત્વને જાણનારો સાંખ્ય યોગી છે. હવે જ્યાં સુધી કર્તાપણાની ભાવના છે ને, ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ છે, એટલે પુરુષ છે, પુરુષમાં જ્યાં સુધી કર્તાપણાની ભાવના છે ને, ત્યાં સુધી એ સાધક છે, એ સાધના કરી રહ્યો છે. અને જ્યારે એમની અંદર એક જ્ઞાન લાદે છે, ધીમે ધીમે એ જ્ઞાનને પ્રાપ્ત કરે છે કે ભાઈ આ પ્રકૃતિ છે, આ મહત, બુદ્ધિ, અહંકાર, ઇન્દ્રિયો, તન્માત્રાઓ, આ બધું હું છું જ નહીં, હું કંઈક બીજું છું, જુદો છું. ત્યારે એ સાધક શું કરે છે?
તો કે આ કર્તાપણાના ભાવનો અભાવ થઈ જાય છે અને એ જે અભાવ થવાથી જે પ્રાપ્ત થાય છે ને એ તત્વવિદ છે. એ સંપૂર્ણપણે જાણે છે પ્રકૃતિ અને પુરુષને સારી રીતે જે જાણે છે ને એ સાચો તત્વવિદ કહેવાય. એવું ભગવાને અહીં તત્વવિદ યુક્ત હોય એવો શબ્દ મૂક્યો છે. હવે પછી ભગવાને બીજી લીટીમાં વાત કરી કે પશ્યન, શૃણવન, સ્પૃશન, જીઘ્રન અને અશ્નન. પછી શબ્દ આપ્યો ગચ્છન, શ્વપન, શ્વસન, પ્રલન, વિસૃજન, ગૃહણન, ઉન્મિષન, નિમિષન અપી. હવે પહેલા 5 આપણે જોઈએ. પહેલું છે પશ્યન. પશ્યન એટલે જોતો. મેં એટલા માટે જાણી જોઈને દરેક શબ્દોના તમને પહેલા અર્થ ન કીધા કેમ કે આ શ્લોકને આવી રીતે જુદા પાડવાના. અત્યાર સુધીના લગભગ બાકીના 210 જેટલા જે કાંઈ શ્લોક પૂરા થયા છે એ બધામાં આપણે તમને પહેલા અર્થ વાત કરી છે, પહેલા અર્થ આપ્યા છે. પણ આ શ્લોકની સાઇઝ થોડીક વધારે ન થઈ જાય, એક સાથે 2 શ્લોક આપણે આપણા નક્કી કરેલા સમયમાં પૂરા કરવાની ગણતરી છે એમ પણ થોડુંક કારણ હતું. બીજું પશ્યન એટલે જોતો, જોવાની જે ક્રિયા કરી રહ્યો છે તે. પછી બીજો શબ્દ આપ્યો શૃણવન. શૃણવન એટલે સાંભળતો. અને ત્રીજો શબ્દ આપ્યો સ્પૃશન. સ્પૃશન એટલે સ્પર્શ કરતો. ચોથો શબ્દ આપ્યો જીઘ્રન. જીઘ્રન એટલે સૂંઘતો, ઘ્રાણ શબ્દની વિશે. અને પાંચમો શબ્દ આપ્યો અશ્નન એટલે ખાતો. હવે તમે વિચાર કરો, પહેલો જોવાની વાત કરી, બીજું સાંભળવાનું. હવે જોવું એટલે શેનાથી થાય છે? આંખથી થાય છે. બીજું શૃણવન એટલે સાંભળવું તો કાનથી થાય છે. ત્રીજો શબ્દ છે સ્પૃશન. સ્પૃશન એટલે સ્પર્શ કરતો તો ત્વચાથી થાય છે, ચામડીથી થાય છે, ત્વગથી. ત્યાર પછી જીઘ્રન એટલે સૂંઘતો તો એ નાકથી થાય છે. અને પાંચમો શબ્દ આપ્યો છે અશ્નન એટલે ખાતો તો એ જીભથી, રસના. તો મિત્રો તમે વિચાર કરો, પહેલી 5 ક્રિયાઓ ભગવાને શેને લગતી આપી? તો કે 5 જ્ઞાનેન્દ્રિયોની આપી. શેની આપી છે? 5 જ્ઞાનેન્દ્રિયોની ક્રિયા ભગવાને આપી છે. આગળ આપણે વાત કરીને કે આ બધું જે કાંઈ કરે છે એ પ્રકૃતિ કરી રહી છે, પ્રકૃતિના ગુણો કરી રહ્યા છે, ઇન્દ્રિયો કરી રહી છે, શરીર કરી રહ્યો છે અને શરીરના પાર્ટ પાડ્યા છે. હવે પહેલી 5 ક્રિયાઓ છે ભગવાને શેની આપી? તો કે જ્ઞાનેન્દ્રિયોની આપી છે. હવે પછીની બીજી જે છે, દાખલા તરીકે અશ્નન, પછીનો શબ્દ છે ગચ્છન. હવે ગચ્છન એટલે ચાલતો. હવે ત્યાર પછીનો શબ્દ આપ્યો સ્વપન અને શ્વસન. હવે સ્વપન અને શ્વસનને હમણાં મૂકી દઈએ. 9મા શ્લોકનો પહેલો શબ્દ પ્રલપન, વિસૃજન અને ગૃહણન. આ પહેલા 3 શબ્દ લઈ લઈએ. એક 8મા શ્લોકનો આપણે જે આ 5 લીધા એના પછીનો લઈ લઈએ તો કે ગચ્છન. ગચ્છન એટલે ચાલતો અથવા જતો. જતો એટલે કે ચાલતો. પછીનો શબ્દ છે 9મા શ્લોકનો પહેલો શબ્દ, પહેલી લીટીનો પ્રલપન. પ્રલપન એટલે વાતો કરતો, બોલતો, બોલવાનું કામ કરે છે. ત્યાર પ્રલપન પછીનો છે વિસૃજન. વિસૃજન એટલે શું કહીએ છે? ત્યાગ કરતો. સૃજન એટલે સર્જન, વિસર્જન કરવાનું વાત છે. વિસર્જન કરતો, ત્યાગ કરતો. અને ત્યાર પછીનો શબ્દ આપ્યો ગૃહણન. ગૃહણન એટલે ગ્રહણ કરતો, પકડતો. આવા શબ્દો. હવે જો ભગવાને પહેલા 5 આપ્યા છે જ્ઞાનેન્દ્રિયોના આપ્યા, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ છે, એમના તન્માત્રાઓ છે. એટલે 5 ઇન્દ્રિયો આવી ગયા, એટલે એના વિષયો પણ આવી ગયા, એના તન્માત્રાઓ પણ આવી ગયા. હવે પછીના જે આપણે આ 4નું વર્ણન કરીએ છીએ, ગચ્છન એટલે ચાલતો કીધું. તો ચાલતો કોનાથી કામ થાય? ચાલવાનું કામ કોનું છે? પગનું. તો એ કોણ છે? કર્મેન્દ્રિય છે. પછીની વાત આવી પ્રલપન. પ્રલપન એટલે બોલતો, તો બોલવાનું કામ કોણ કરે છે? જીભ કરે, વાણી કરે છે, એ પણ કર્મેન્દ્રિય થઈ. પ્રલપન પછીનું આવ્યું વિસર્જન. વિસર્જન એટલે ત્યાગ કરવો. તો કર્મેન્દ્રિયોની અંદર 5 કર્મેન્દ્રિયો આપણે લઈએ તો હાથ છે, પગ છે, બરોબર. પછી ઉપસ્થ અને પાયુ છે, જેમને આપણે મળમૂત્રનો ત્યાગ કરીએ છીએ. વિસર્જન એટલે ત્યાગ કરવો. હાથ, પગ, વાણી અને ઉપસ્થ અને પાયુ એટલે કે ગુદા, જેમાં મળમૂત્રનો ત્યાગ કરીએ છીએ, તે ઉપસ્થ એટલે જનેન્દ્રિય છે. તો એમનાથી ત્યાગ થાય છે. અને પછીનો શબ્દ આપ્યો ગૃહણન. ગૃહણન એટલે પકડતો.
અને એ હાથથી થાય છે. હવે મિત્રો જો અહીંયા શબ્દો 4 આપ્યા, ત્યાં જ્ઞાનેન્દ્રિયના 5 આપ્યા. જ્ઞાનેન્દ્રિય માટે સ્પર્શ આપ્યું, સાંભળવું, સ્પર્શ શું, જોવું આપ્યું, સાંભળવું આપ્યું, પછી સ્પર્શવું આપ્યું, અને સૂંઘવું આપ્યું, અને પછી એમને ખાવું આપ્યું. હવે અહીંયા 4 જ શબ્દ આપ્યો. ગચ્છન એટલે ચાલતો, પ્રલપન એટલે બોલતો, વિસર્જન એટલે ત્યાગ કરતો, અને ગૃહણ એટલે પકડતો. હવે કર્મેન્દ્રિયો 5 છે જ્ઞાનેન્દ્રિય, તો પછી 5મું શું કામ ન આપ્યો? એટલા માટે ન આપ્યો કે ઉપસ્થ અને પાયુ છે ને, એ બેયનું કામ ત્યાગ કરવાનું છે. એટલે વિસર્જનમાં એ બે સમાઈ જાય. એટલે 5 કર્મેન્દ્રિયોના કામ તો એમણે લઈ જ લીધા છે. 5 જેમ 2 હાથનું કામ છે પકડવાનું, તો એમાં આવી ગયું છે એમ. અને ત્યાર પછીનો શબ્દ ગૃહણ. હવે આપણે જે મૂકી દીધા હતા એ શબ્દો, સ્વપન. સ્વપન એટલે સૂતો, સૂવું. તો સૂવું એ કોની ક્રિયા છે? જેમ ઓલી 5 જ્ઞાનેન્દ્રિયની છે, આ આપણે જોઈ એ 5 કર્મેન્દ્રિયની છે. તો સૂવું એ કોની ક્રિયા? તો કે સૂવું એ અંતઃકરણની ક્રિયા છે. અંતઃકરણ છે, સૂવે છે. ત્યાર પછીનો શબ્દ ભગવાને આપ્યો શ્વસન. શ્વસન એટલે શ્વાસ લેતો. અને શ્વાસ લેવો એ કોની ક્રિયા છે? તો કે તો પ્રાણની ક્રિયા છે. હવે તમે વિચાર કરો, પ્રાણની ક્રિયા આવી ગઈ એટલે એમાં 5 પ્રકારના પ્રાણ આવી ગયા. મિત્રો જો બધું જ કર્મેન્દ્રિય આવી ગઈ, જ્ઞાનેન્દ્રિય આવી ગઈ, સુવાની ક્રિયા એટલે અંતઃકરણ આવી ગયું. અંતઃકરણ આવી ગયું એટલે મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત આવી ગયા. જો અંતઃકરણ સુવું એટલે કે સૂક્ષ્મ શરીર આવી ગયું, સ્થૂળ શરીર આવી ગયું, બંને આવી ગયા ને. અને હજી ભગવાન એમ કે છે કે ઉન્મિલિશા. જો 9મા શ્લોકની પહેલી લીટીમાં આપણે ગૃહણન પછી ત્યાંથી સંધિ છૂટું પડે. ઉન્મિશન. ઉન્મિશન એટલે આંખો ઉઘાડતો, અને નિમિશન એટલે બંધ કરતો. એટલે આંખો ઉઘાડતો અને બંધ કરતો. તો આંખો ઉઘાડવી અને બંધ કરવી એ કોની ક્રિયા છે? જેમ શ્વાસ લેવો એ પ્રાણની ક્રિયા છે, ઊંઘવું એ અંતઃકરણની ક્રિયા છે, તો આંખો ઉઘાડવી અને બંધ કરવી એ કોની ક્રિયા છે? તો કે આપણા જે 5 પ્રાણ છે એ સિવાયનો એક બીજો કુર્મ નામનો ઉપપ્રાણ છે. અને એ કુર્મ નામનો ઉપપ્રાણ છે ને, એ આ કામ કરે છે, આંખોને બંધ કરવાનું અને ખોલવાનું કામ છે, કુર્મ નામનો ઉપપ્રાણ કરે છે. અને અહીંયા ભગવાન અર્જુનને શું સમજાવે છે કે આ 13 જે ક્રિયાઓ છે, 5 ક્રિયાઓ જ્ઞાનેન્દ્રિયની છે, 4 ક્રિયાઓ અહીંયા વર્ણવી એટલે 5 ને 4 9 થઈ. ત્યાર પછી સુવાનું એટલે 10 થયો. અને ત્યાર પછીની જે શ્વસન, શ્વાસ લેવો એ 11નું થયું, જેમાં 5 પ્રાણની ક્રિયાઓ આવી ગઈ, 11 થઈ. આંખો બંધ કરવી અને આંખો ખોલવી, આમ 13 ક્રિયાઓ કોણ કરે છે? પ્રકૃતિના કાર્યો છે. પ્રકૃતિમાંથી મહત જન્મવું, બુદ્ધિ જન્મવું, મન જન્મવું છે, 5 જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિયો, અને ત્યાર પછી તન માત્રાઓ, પંચમહાભૂતનું એક શરીર છે. આ બધી જ પ્રકારની 13 ક્રિયાઓ છે. એ 13 ક્રિયા પ્રકૃતિના છે, અથવા તો પ્રકૃતિના કાર્યરૂપ શરીરના છે, મનના છે, ઇન્દ્રિયના છે, બુદ્ધિના છે, મહતના છે, અહંકારના છે. અને જો એમના બધાયના હોય તો આ તત્વવિત યુક્ત, તત્વને જાણનારો સાંખ્ય યોગી હું કરતા કેવી રીતે હોઈ શકું? આ તો પ્રકૃતિના છે, હું તો પુરુષ છું એવું જે જાણે છે કે આ પુરુષ છે ને આ પ્રકૃતિ છે, આ એમનો કરતા ન હોઈ શકે. હવે આપણને મિત્રો એક પ્રશ્ન થાય કે શ્વાસ લેવો અને છોડવો, પછી આંખો ખોલવી અને આંખો મીચવી, આ એક એવી સહજ પ્રક્રિયા છે શરીરની અંદર કે એમાં હું કરું છું એવું હું ન કહી શકું કે હું શ્વાસ લઉં છું નહીં, એની મેળે બધું ચાલે છે. તો પછી એમને અહીંયા ભગવાને કર્તા તરીકે શું કામ લીધો? કે આ તો ક્રિયા શું કામ તરીકે ગણાવી? એમ એ જ પ્રમાણે આંખો ખુલે છે, બંધ થાય છે, એમાં મારું થોડું ચાલે છે. એની મેળે મેળે આંખો બંધ થઈ જાય છે અને વહેલી સવારે એમની મેળે મેળે ખુલી જાય છે, અથવા આંખો પટપટે છે, એમાં પણ મારું નથી ચાલતું એ ક્યારે બંધ થાય ક્યારે ખુલ થાય. એની થોડી મને ખબર છે, મારા શરીરના કોઈ અંગમાં ખબર નથી. કુર્મ નામનો જે પ્રાણ આ બધું ઉપપ્રાણ કરી રહ્યો છે મને ખબર નથી. તો પછી ભગવાને આવું કહેવાનું કારણ શું છે?
તો મિત્રો તમે વિચાર કરો, એ વાત 100% સાચી છે કે શ્વાસોશ્વાસની ક્રિયા છે પોતાની મેળે થનારી ક્રિયા છે, પણ એમ છતાં એ પ્રાણને આધારે છે. જ્યારે આપણે પ્રાણાયામ કરીએ છીએ ને ત્યારે આપણે ઈચ્છા પ્રમાણેના શ્વાસ લઈએ છીએ, એમને રેચક, કુંભક અને પૂરક કરીએ છીએ ત્યારે ઈચ્છા પડે ત્યાં સુધી રોકી રાખીએ છીએ. ઈચ્છા પ્રમાણે પછી આપણે નક્કી કરીએ છીએ કે હાલો હવે હું બહાર કાઢું, ત્યારે શ્વાસ બહાર કાઢે, હવે અંદર લઉં છું ત્યારે અંદર રોકી રાખે છે. પ્રાણેષુ જીહવતી એવો શબ્દ આપણે તો પ્રાણને પ્રાણોમાં હોમે છે. એટલા માટે ભગવાને કદાચ આવી વાત કરી શ્વાસની, અને એ જ પ્રમાણે આંખોની ક્રિયાઓ છે એ પણ આપણે આપણી રીતે કરી શકીએ છીએ ને. હું ધારું ત્યારે મારી આંખો મીચી શકું, ધારું ત્યારે મારી આંખો ખોલી શકું. અમુક વખતે એવું થાય છે, જેમ શ્વાસમાં પ્રાણાયામ વખતે છે. એટલે ભગવાન એમ કહે છે કે આવી રીતે થઈ રહ્યો છે. હવે 9મા શ્લોકના છેલ્લી પંક્તિમાં ભગવાન શું કહે છે કે ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે ઇતિ ધાર્યન. ઇન્દ્રિયાણી એટલે ઇન્દ્રિયો, 10 ઇન્દ્રિયોની સાથેનું મન છે એ શું કરે છે? ઇન્દ્રિયાણી, સઘળી ઇન્દ્રિયો, બધી ઇન્દ્રિયો. ઇન્દ્રિયાર્થેષુ, ઇન્દ્રિયોના અર્થોમાં એટલે કે એમના વિષયોમાં. ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિયોના વિષયોમાં એટલે કે 5 જ્ઞાનેન્દ્રિયો છે એમની જે ક્રિયા કીધી કે પશ્યન, શૃણવન, સ્પૃશન, જિઘ્રન, અશ્નન અને બાકીની જે 4 ક્રિયાઓ કર્મેન્દ્રિય કીધી એ એમના વિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એ આકાશ તત્વ, એ બધામાંથી ઇન્દ્રિયોના વિષયોમાં બધું કરી રહી છે, વર્તી રહી છે. એટલે બધી ઇન્દ્રિયો પોતાના વિષયોમાં વર્તંત એટલે વર્તી રહી છે. ઇતિ ધાર્યને, એમ સમજીને આ પુરુષ શું કરે છે કે આમાં હું કંઈ કરતો જ નથી, આ બધું પ્રકૃતિમાંથી, જે પ્રકૃતિની ક્રિયા છે, ઇન્દ્રિય, શરીર, મન, એ એમના વિષયોમાં વર્તી રહી છે. ઇતિ ધાર્યમ, એ ધારયન, એમ સમજીને પછી સૌથી પહેલો શબ્દ ન એવ કિંચિત કરોમી. કિંચિત એટલે કંઈ, કરોમી એટલે હું કરું છું. ન કરોમી એવ, હું નથી જ કરતો, હું કંઈ નથી જ કરતો. ઇતિ એટલે મન્યેત એટલે માને છે, એમ માને છે. આ હું કાંઈ નથી કરતો, આ બધી જ ઇન્દ્રિયો છે એ પોતાના વિષયોમાં વર્તી રહ્યા છે, હું કાંઈ નથી કરતો. અને સાંખ્ય યોગી જ્યારે હું કંઈ નથી કરતો એવું એમનો આત્મા સ્વીકારી લે છે ત્યારે શું થાય છે? એ કર્મના બંધનોમાં ફસાતો નથી. ઇન્દ્રિય દ્વારા થવાવાળી બધી સઘળી ક્રિયાઓની પ્રક્રિયા, એમની જે કંઈ પ્રક્રિયાઓ છે એ પ્રકૃતિ દ્વારા જ થઈ રહી છે. અને ભગવાને આમની પહેલા પણ સ્પષ્ટ કીધું હતું કે ગુણાહા ગુણેષુ વર્તન્તે, ગુણો ગુણોમાં વર્તી રહ્યા છે. પ્રકૃતિ 3 ગુણોની સામ્ય અવસ્થા છે અને એમાંથી વધતા ઓછા પ્રમાણમાં આ બધા જ મહત, બુદ્ધિ, અહંકાર, ઇન્દ્રિયો, તન્માત્રાઓ, આ બધું છે એ બધું ગુણો છે અને એમની અંદર વધે. ન એવ મન્યેત, ન કિંચિત કરોમી ઇતિ મન્યેત, હું કંઈ જ નથી કરતો એમ જે માને છે, હું કરતા નથી. પ્રકૃતિ જ ક્રિયાશીલ છે અને પુરુષ છે ક્રિયારહિત છે, આમ જે માને છે એમને કોઈ સ્પર્શ નથી કરી શકતા, કોઈ બંધન એમને બાંધી નથી છે, એમને કર્મોના બંધનથી લેપાતો નથી, એવું ભગવાન વાત કરે છે. આમ બહુ સરસ મજાનો શ્લોક 8મો અને 9મો, હું માનું ત્યાં સુધી આપણા સમયે આપણે પૂરો કરી ચૂક્યા છીએ કે ન એવ કિંચિત કરોમી ઇતિ યુક્ત મન્યે તત્વવિતઃ પશ્યન, શૃણવન. મિત્રો આ થોડીક સંધિઓ છે, 2-4 વખત સાંભળજો એટલે થઈ જશે. એ સિવાય પણ તમે જો રેગ્યુલર મારી યુટ્યુબ ચેનલ જોતા હોવ તો બાવળાથી એક બેન છે રેગ્યુલર જોવે છે, એમના માટે મેં આ બધા સંધિઓ છૂટી પાડીને મોકલી છે, એટલે એમના મેસેજમાં હશે. એટલે પશ્યન, શૃણવન, સ્પૃશન, જિઘ્રન, અશ્નન, ગચ્છન, પછી શ્વપન, શ્વસન, પ્રલપન, વિસૃજન, ગૃહણન, ઉન્નિમિષન, નિમિષન, ન અપી ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્ત ઇતિ ધાર્યને. શ્લોકે પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.